આવી ગયા છીએ પર્વતપુરા. અમારા જૂના મિત્ર સિંગર અને પેન્ટર છે યોગેશભાઈ બારિયા. એમનું બહુ મોટું નામ છે. ટીમલી સિંગર લલિતભાઈ બારિયા એમના મોટા ભાઈ છે. બહુ મોટું નામ છે એમનું પેઇન્ટિંગની અંદર અને સિંગરની અંદર પણ, અને પોતે પેઇન્ટિંગનું કામ પણ કરે છે. ગવર્મેન્ટ ગુજરાતમાં ચાલોદ લીંબડી ખાતે નોકરી પણ કરે છે. અમારા મિત્ર છે રમેશભાઈ બારિયા કે જેઓ કડાણા તાલુકા પંચાયતની અંદર GRS તરીકે કામગીરી કરે છે. ઓનલાઈનના બધા કામો ચાલુ છે. ખેતીવાડીને લગતા તમે ટ્રેક્ટર ઊભા જોઈ શકો છો. મારું એક પોતાનું ટ્રેક્ટર એમને ભાડે આપેલું છે. પછી એમનું પોતાનું મહિન્દ્રા ટ્રેક્ટર છે. પછી આ થ્રેસર છે, તમામ પ્રકારના થ્રેસરો પણ છે. અને એમનું ઘર ભર પછી બતાવીએ. પહેલાં આપણે આજનું જે પર્વતપુરાની અંદર આવેલું જે રામદેવ ધામ પર્વતપુરા મંદિર છે એના વિશે આપણે વાત કરશું. તો પહેલાં આપણે ગામખેડા માતાનું મંદિર જોઈશું. મિત્રો, આ છે અમારી ગામખેડા માતાનું મંદિર કે જે 2022ની અંદર 12/5/2022ની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરી અને મૂર્તિ બેસાડવામાં આવી હતી. એ પહેલાં સામાન્ય ડેરું હતું, પણ ગ્રામજનોના સાથ સહકારથી, મિત્રોના સાથ સહકારથી, બધાના સાથ સહકારથી સરસ મજાનું મંદિર બનાવવામાં આવ્યું છે. અમારા અહીંયા ભેગોટલા બાવજી મહારાજની મોટી આસ્થા છે. તો ભેગોટલા બાવજી મહારાજ એમને પણ લોકો શ્રદ્ધાથી માને છે. તો એમની પણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ તમામ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા 12/5/2022ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવી હતી. હવે આપણે આગળ મુખ્ય જે છે એ રામદેવજી મહારાજનું મંદિર કે જે રામદેવ ધામ પર્વતપુરા તરીકે ઓળખાય છે. રણુજાની અંદર રામદેવરાની અંદર જે કુમકુમના પગલાં પડ્યા અને ત્યાર પછી જો બીજા નંબરમાં પડ્યા હોય તો એ પર્વતપુરામાં પડ્યા હતા. બારિયા કોયાભાઈ રામાભાઈ એમના ઘરે, કે જે અમારું કુટુંબ લાગે છે અને આસ્થાનું મોટું કેન્દ્ર છે. લગભગ 45-50 વર્ષથી અમારા ગામમાં આખ્યાન ચાલે છે. જૂના વડવાઓ હતા એ આખ્યાન ભજવતા હતા. અમે પણ અમારી રીતના આજની તારીખમાં પણ આખ્યાન ભજવીએ છીએ. તો જે શ્રદ્ધાનું કેન્દ્ર કે જે મહત્વની ભૂમિકા ભજવે છે. રામદેવજીના ઘણા બધા ભક્તો છે, લાખોનો કરોડો છે. હું પોતે પણ રામદેવજી મહારાજનો ભક્ત છું. તેમનું જે મંદિર જે પર્વતપુરા ખાતે આવેલું છે એ મંદિરના તમને દર્શન કરાવીશ, એ મૂર્તિના તમને દર્શન કરાવીશ. તો આપણે આગળ જશું. મિત્રો, આપ આ બોર્ડ જોઈ શકો છો, રામદેવ ધામ પર્વતપુરા. ગૂગલ મેપની અંદર પણ એનું લોકેશન મૂકી દેવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો કે રામદેવ ધામ પર્વતપુરા આ મંદિર એવું છે, કોઈ પણ શ્રદ્ધાથી બાધા રાખે અને શ્રદ્ધા રાખે તો એના કામ પૂરા થતા હોય છે. અમારા તો પૂરા થયેલા જ છે. તમારા પણ ભગવાન કામ પૂરા કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અહીંયા રાખવામાં આવેલી સંતાન બાબતની કોઈ બાધા હોય, કોઈને વસ્તાર ના થતો હોય, છોકરા માટે, છોકરી માટે, નોકરી માટે, રોજગાર માટે, ધંધા માટે, તો અમે નહીં, પણ આ મંદિરમાં જે બિરાજમાન જે રાજાધિરાજ છે એ અલગ ધણી છે રામદેવ ધામ બાબારી રામદેવજી મહારાજ, એમના સપના પૂરા કરતા હોય છે. મારા ઘણા મિત્રો, ઘણા સગા સંબંધી, મારા પોતાના પણ સપના પૂરા કરેલા છે. 12 બીજના ધણી એમને નથી કહેવાતા, અલગ એટલે કે જેને લખી ના શકાય તે, કે જેનું માપ કાઢી ના શકાય તે એવા રામદેવજી મહારાજની મૂર્તિ તરફ આપણે આગળ જશું. હલો, રામદેવજી મહારાજ કી જય. 12 બીજના ધણીની જય. તો આપ રામદેવ ધામ પર્વતપુરા જોઈ શકો છો. પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ, નામ અમે આપ્યું છે રામદેવ ધામ પર્વતપુરા. આજે લખનાર છે અમારા પેન્ટર. આ બાજુ પણ વિડીયો ફેરવજો. આમની મહત્વની ભૂમિકા છે. બહુ મોટા ગજાના પેન્ટર છે યોગેશભાઈ બારિયા. રંગ રોગાન છે તમામ એમણે જ કરેલું છે. વિક્રમ સંવત 2078 ને વૈશાખ સુદ 11 ને ગુરુવાર તારીખ 12/5/2022ના રોજ આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જે મેં આગળ જોઈ શકો. તો મંદિરમાં પ્રવેશતા જ પહેલા આપ જોઈ શકો છો કે ગણપતિ બાપાની આરાધના કરવી જરૂરી છે. કોઈ પણ કામ હોય તો ગણપતિ બાપાનું નામ લઈ આપણે કામ કરી શકીએ છીએ. તો અહીંયા પણ આપણે શ્લોક બોલશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આપ જોઈ શકો છો આ ભૈરવ દાદાની મૂર્તિ છે. તો ભૈરવ દાદા ને રામદેવજી મહારાજ એ બંને
ગુરુબંધુ હતા, તે એક જ ગુરુ બાળીનાથના ચેલા હતા. તેમની પણ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. હવે તમે જોઈ શકશો કે મુખ્ય આપણે મૂર્તિ કે જે રામદેવજી મહારાજ. બોલો રામદેવજી મહારાજ કી જય 12 વિદ્યા ધણીની જય તો રામદેવજી મહારાજની કૃપાથી અમારા ગામમાં વ્યસનનું જે પ્રમાણ હતું એ પ્રમાણ ઘણું જ નહિવત ઓછું થઈ ગયું, કાં તો પણ ખોટું નથી. સંસ્કારોનું પણ સારું સિંચન થયું છે, શિક્ષણમાં પણ સુધારો થયો છે, રોજગારમાં પણ સુધારો થયો છે. જ્યારથી રામદેવજી મહારાજ અમારા ગામમાં પધાર્યા અને અમારા ગામમાં બિરાજમાન થયા ત્યારથી લીલાવાડીઓ છે, એમની કૃપાનો, એમનો આશીર્વાદનો કોઈ પાર નથી. જો તમે પણ મિત્રો કોઈ પણ પ્રકારની તમારા કોઈ મનોરથ હોય, તમારી કોઈ ઈચ્છા હોય, કોઈને સંતાનમાં તકલીફ હોય, કોઈને છોકરામાં તકલીફ હોય, કોઈને રોજગારીમાં તકલીફ હોય, તો હું ચેલેન્જ સાથે કહું છું કે રામદેવ ધામ પર્વતપુર આવજો. આ બાબાને તમે નમસ્કાર કરજો, વંદન કરજો, પ્રણામ કરજો, તમે એમની અરજ લગાવજો. જો કામ ના પૂરું થાય તો મને કહેજો કે રાજભાઈ તમે કીધું હતું પણ કામ થયું નતું. કેમ કે મારા તો કેટલાય કામ કરેલા છે ભગવાને એટલે આમની તો વાત જ થઈ નથી. અમે પોતે પણ આખ્યાન ભજવીએ છીએ. આખ્યાન અમારા બધા વસ્ત્રો રહ્યા આપ જોઈ શકો છો. રામદેવજી મહારાજની મૂર્તિ છે, પછી એમના લીલો ઘોડો છે, એમનું આ યંત્ર છે. એટલે તમને ખાસ એ જણાવવાનું છે કે જે ક્યારથી અમે રામદેવજી મહારાજમાં માનીએ છીએ. તો આપ એક આ ફોટો જોવો છો, એ વખતે સામાન્ય ફોટો હતો. તો આ ફોટાની જ્યારે પૂજા અર્ચના કરતા હતા આખ્યાન વખતે, તો એ વખતે આ ફોટા પર આખ્યાન રમાતું હતું આ ફોટાના આધારે. અને આ જ્યારે ફોટાની પૂજા કરતા એ વખતે રામદેવજી મહારાજ બારિયા કોયાભાઈ રોમાભાઈના ઘરે કુમકુમના પગલાં પાડ્યા હતા. કદાચ રણુજામાં પગલાં પડ્યા ત્યાર પછી બીજી વખત પર્વતપુરામાં પડ્યા હોય એમ કહીએ તો પણ બિલકુલ ખોટું નથી. રામદેવજી મહારાજનું પૂરું કુટુંબ તમે જોઈ શકો છો. બાળ સ્વરૂપે ભગવાનનું સ્વરૂપ મૂર્તિ તમે જોઈ શકો છો. હું તમને મિત્રો ચેલેન્જ સાથે કહું છું કે તમારી કોઈ પણ ઈચ્છા હોય, કોઈ પણ મનોરથ હોય, તમે બધા મંદિરે કે દવાખાનાએ કે ડૉક્ટરોએ ફરીને થાક્યા હશો ને, અને એક વખત તમે અહીંના દર્શન કરશો અને તમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, તમારી જે ઈચ્છા હોય, તમારે જે મનોરથ હોય, એક વખત તમે અહીંયા અરજ લગાવશો આ કોર્ટની અંદર, તો હું તમને છાતી ઠોકીને કહું છું કે અહીંનું કામ તમારું 100% થશે. કેમ કે અમને પૂરેપૂરો ભરોસો છે. અમારું જે ગ્રુપ મિત્ર વર્તુળનું હતું, જે તે વખતે અમે કામ કરતા હતા, જ્યારે મંદિરનું કામ હાથ પર લીધું તો બધાનું જ સારું થયું છે. બધા સુખી સંપન્ન છીએ. બધા 4 બંગડીવાળી ગાડીઓમાં ફરીએ છીએ. ઘણો બધો વિરોધ થયો તેમ છતાં પણ ભગવાનની કૃપાથી અને આશીર્વાદથી અમે કામ પાર પાડેલું છે. તો મિત્રો ખાસ આજનો વિડીયો બનાવવાનું કારણ એ છે કે તમે કોઈ પણ સમસ્યામાં હોય અને એ સમસ્યા તમારી દૂર થતી નથી અને તમે થાકી ગયા હોય તો એક વખત તમે આ મંદિરે આવજો, એક વખત અરજ લગાવજો. ગૂગલ મેપની અંદર પણ લોકેશન એનું મૂકવામાં આવેલું છે, રામદેવ ધામ પર્વતપુરા. તો તમે એકવાર મુલાકાત કરજો અને તમે અનુભવ કરજો કે ના ભાઈ કે આ મંદિરે કે આ જગ્યાએ જવા જેવું છે, કંઈનું કામ થાય છે. અહીંયા કોઈ સાધુ સંત કે તમને બેઠેલા નહીં મળે. 24 કલાક મંદિર ખુલ્લું ચાલુ જ રહેશે. 2 ટાઈમ પૂજા અર્ચના કરવા માટે પૂજારી એની રીતને સેવા કરવા માટે આવે છે. શૈલેષભાઈ ગોસાઈ કરીને મંદિરની સાફ સફાઈ કરે છે, પૂજા પાઠ કરે છે અને એમની રીતે જતા રહે છે. તો આવું સરસ મજાનું મંદિર આવેલું છે, તો તમે આવી શકો છો. અમે આખ્યાન પણ ભજવીએ છીએ. આખ્યાનનો સામાન પણ બધો આ રહ્યો. અમારો જે મિત્ર વર્તુળ છે, મિત્ર વર્તુળના સાથ સહકારથી આખ્યાન પણ ભજવીએ છીએ. અને જે કોઈને પણ ઈચ્છા પૂરી થાય પછી એમને આખ્યાન રમાડવાની ઈચ્છા હોય તો વિના ખર્ચે, કોઈ પણ અમે ચાર્જ લેતા નથી. ખાલી આવવા જવાનું ભાડું, સાઉન્ડનું ભાડું અને મંડપ જે ગરદણીએ કરવાનું હોય છે એ કરો. અને પાટે એમને જે મૂકવા હોય, દીવા અગરબત્તી કરવા માટે જે મૂકવા હોય યથાશક્તિ દાન આપી શકે છે. 2 દિવસ રામદેવજી મહારાજનું આખ્યાન ચાલતું હોય છે. તો હું પોતે રામદેવજી મહારાજનું પાત્ર ભજવું છું. મારા જે મિત્રો છે એ બધા અલગ અલગ પાત્રો ભજવી અને ભગવાનનું જે આખ્યાન ભજવવાનું હોય એ ભજવવા માટે અમે પૂરેપૂરી કોશિશ કરીએ છીએ. પછી આ બાજુ બહાર નીકળતા આપ જોઈ શકો છો હનુમાન દાદાની મૂર્તિ આવેલી છે, જે આપ જોઈ શકો છો. હનુમાન દાદા અમારા નજીકમાં મલિકપુર આવેલું છે, તે મલિકપુરી હનુમાન દાદા કી જય હો એવું છે.
તો તમે અંદરનો આ નજારો જોઈ શકો છો. બહાર અહીંયા બેસવા માટે વ્યવસ્થા છે. અમે બીજ હોય તો બીજના દિવસે ભજન રાખીએ છીએ, તો બીજના દિવસે ભજન કરવા માટે અહીંયા બેસી શકાય. સરસ કુદરતી વાતાવરણ છે. આ જગ્યાએ આ સ્થળે તમે આવજો તો તમને ખરેખર અનુભવ થશે કે ના, આ સ્થળે આ જગ્યાએ જવા જેવું છે. મંદિર નાનું છે, પણ આ મંદિરે તમે આવશો તો તમને 100% સુકૂન મળશે, તમને એક આશીર્વાદ મળશે કે ના ભાઈ, અહીં જવાથી તમારી માનસિક શાંતિમાં સુધારો થશે. વાત કરીએ આપણે તો પંચમહાલ જિલ્લો જૂનો, નવો મહીસાગર જિલ્લો, તાલુકો કડાણા છે, પોસ્ટ નાના રાજનપુર, ગામ પર્વતપુરા. મંદિરનું નામ આપેલું છે રામદેવ ધામ પર્વતપુરા. અને આ મંદિર બન્યા પછી અમારે ગામમાં ખુશીનો કોઈ પાર નથી, અનંત ખુશી છે. એની બાજુમાં જ આ પર્વતપુરા પ્રાથમિક શાળા આવેલી છે, જે આપ જોઈ શકો છો. આ જે પર્વતપુરા પ્રાથમિક શાળા છે, આ શાળાની અંદર ધોરણ 1 થી 4નું શિક્ષણ મેં પોતે આ લીધેલું છે. આ શાળાના ઓરડા પણ આપ જોઈ શકશો. આ શાળાના ઓરડા આપ જોઈ શકશો. ધોરણ 1 થી 4નું મેં પોતે શિક્ષણ પણ અહીંયા મેળવેલું છે આ શાળાની અંદર. અને ઘણા બધા સારું શિક્ષણ જે તે સમયે મળ્યું હતું. અત્યારે પણ શિક્ષણ સારું છે. અત્યારે 1 થી 7ની સ્કૂલ છે, પર્વતપુરા પ્રાથમિક શાળા. હું પોતે પણ આ ગામનું, આ શાળાનો વિદ્યાર્થી છું. બાજુમાં જ સંસ્કારો માટેનું મંદિર છે. અહીંયા તમે ગામખેડા માતાનું મંદિર જોઈ શકો છો. ગામનો તમે નજારો જોઈ શકો છો. જો કુદરતી વાતાવરણ છે, લાઇટની પણ વ્યવસ્થા છે. સરસ મજાની નવરાત્રિ થતી હોય છે. અમારે નવરાત્રિ પણ અહીંયા રમીએ છીએ. ગામખેડા માતાનું મંદિર પણ અહીંયા જ છે. પછી તમારે બિઝનેસ કરવા માટે કંઈ પણ ટ્રેક્ટરની જરૂર પડે તો રમેશભાઈને ત્યાં ટ્રેક્ટરને ખેતર બધો છે. મારું ટ્રેક્ટર પણ ભાડે આપેલું છે. તો આ વિડીયો તમે બને એટલો જોજો, ગમે તો કોમેન્ટ કરજો, અને તમને શેર કરવા જેવું લાગે તો શેર કરજો. તો આજનો મુખ્ય હેતુ રામદેવજી મહારાજના ગુણગાન ગાવાના, એમના અમારા જીવનમાં આવવાથી, કે એમની ભક્તિ કરવાથી ઘણો બધો ફાયદો અમને થયેલો છે. તો તમને પણ તમારા જીવનમાં થાય અને તમારું કોઈ પણ કામ બાકી હોય એ પૂરું થાય એવી અમે આશા રાખીએ છીએ. તો જય બાર વિદ્યા ધણીની જય હો. લખતરી રામદેવજી મહારાજની